જાવામાં ઇન્ટરફેસીસ શું છે? તો ઇન્ટરફેસીસ એક સ્પેશિયલ એન્ટિટી જાવાની અંદર આપેલી છે જે બીજી કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં જનરલી નથી હોતી. તો તમે ફોર એક્ઝામ્પલ શેપ કરીને એક ઇન્ટરફેસ બનાવો છો જેની અંદર તમે બે મેથડ્સ લખશો કે એક્ઝેક્ટલી મેથડ નહીં લખો, તમે મેથડની સિગ્નેચર લખશો કે એરિયા અને વોલ્યુમ, એટલે કે શેપ કરીને જે ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરવા જાય ક્લાસ એ બધાએ કમ્પલસરીલી એરિયા અને વોલ્યુમને ડિફાઇન કરવું પડે. હવે ઇન્ટરફેસ શેપ જે છે એ એરિયા કઈ રીતે શોધવું અને વોલ્યુમ કઈ રીતે શોધવું એ તમને નહીં આપે, રાઈટ? પણ એ તમને કહેશે કે તમારે એરિયા અને વોલ્યુમ જે છે એ મેથડ્સ બંને કમ્પલસરીલી પ્રોવાઈડ કરવી પડશે જો તમે શેપ એરિયાને ઇમ્પ્લિમેન્ટ કરશો. જો રેક્ટેંગલ કરીને ક્લાસ હું બનાવીશ જે શેપ એરિયાને ઇમ્પ્લિમેન્ટ કરે તો એ રેક્ટેંગલ ક્લાસ જે છે એણે કમ્પલસરીલી એરિયા અને વોલ્યુમવાળી મેથડ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. અને જો સર્કલ કરીને ક્લાસ હશે એ સેમ ઇન્ટરફેસ શેપને ઇમ્પ્લિમેન્ટ કરશે તો એણે પણ સેમ રીતે કરવું પડશે. હવે ઇન્ટરફેસીસનો ફાયદો શું કે રેક્ટેંગલનું એરિયા અને વોલ્યુમ એનું ફોર્મ્યુલા અલગ હોય, એની મેથડ અલગ થવાની, અને સર્કલનું એરિયા અને વોલ્યુમ એનું ફોર્મ્યુલા અલગ હોય, એની મેથડ અલગ થવાની. તો જાવામાં ઇન્ટરફેસીસની મદદથી તમે એરિયા અને વોલ્યુમ જે બંને પોતપોતાની રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે એવો ફીચર પ્રોવાઈડ કરી શકો છો. જો ઇન્ટરફેસીસ ન હોત તો ઇટ વુડ બી ટફ, રાઈટ? દેટ્સ ઇટ.